વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના કુંભારવાડામાં બાનુબેનની વાડી વિસ્તારમાં પાણી અંગે મુશ્કેલી પડતા સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર શહેરના કુંભારવાડામાં બાનુબેનની વાડી વિસ્તારમાં પાણી અંગે લોકોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ માસ જેવા સમયથી ગંદુ અને દૂષિત પાણી આવતું હોવાથી સ્થાનિક લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। જ્યારે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ પાણીની પાઇપ કેટલી જર્જરિત હાલતમાં છે અને પાણીની ટાંકીમાં પણ માટી જોવા મળી રહી છે, જે અંગે ગ્રામજનો દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે શુદ્ધ પાણી આપવાની માંગની રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી, જે અંગે સ્થાનિક બહેનોએ કચેરી ખાતે ગંદા પાણીની ડોલો લઈને પાણી બતાવી હતી અને પ્રતિક્રિયા પણ આપી હતી। નામ મયુરીબેન છે। મયુરીબેન કઈ જગ્યાએ રહો, શું સમસ્યા છે બેન? બાનુબેન ની વાડીમાં રહેવી છે। તમારે શું સમસ્યા શું છે? પાણી જ નથી આવતું। આ ગટરનું પાણી આવે છે અમારે કેટલા સમયથી દોઢ મહિનાથી પાણી જ નથી આવતું। આની વિશે તમે કોઈને રજૂઆત કરી છે? હા કરી છે, પણ નળવાળા ઘડીક જોઈને વયા જાય, આવે તારે આવે, પછી પાછા વયા જાય એટલે વયું જાય। 10-15 મિનિટ જ પાણી આવે છે અમારે। પાણી તમારે કેવું આવે છે? આ ગટરનું પાણી આવે છે ને મહેમાન આયા ને 2 દી રોકાવાય, જો ઈ માંદા પડી ગયા છે, જા જઈને બાટલા ને એવું ચડાવીને આયા ઘરે। આના કોર્પોરેટરનું નામ શું બેન? ઉષાબેન ને ફોન કરવી છે તો એમ કે અમારે ઓલું ને 2 બાટલો ઓલા લખાયા છે ટાંકા, તો 2 ટાંકા લખાવે છે। મારું નામ મુન્નાભાઈ ચોગટ, હું ભાવનગર લોકસભા ભાવનગર બોટાદ 15 લોકસભાનો અપક્ષ ઉમેદવાર। હું રાજકીય કોઈ પાર્ટીમાંથી પણ અમારા વિસ્તારના બાનુબેન કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર 8 લગભગ આ બધા બહેનો તમે જોવો છો, લગભગ 1.5-2 મહિનાથી હું અહીં નીકળું ત્યારે મને રજૂઆત કરે છે ઘણા બહેનો કે મુન્નાભાઈ તમે સામાજિક આગેવાનો છો તો તમે કોઈ આપણા કોર્પોરેટરો તેને રજૂઆત કરો। તો અમારા અહીંયા જે શાસક પક્ષના કોર્પોરેટરો છે, 4 જે કોર્પોરેટરો છે એમને અમે ખોબલે ને ખોબલે મત આપી, આ અમારા વિસ્તારના જે બહેનો છે મતદારો છે એને ખોબલે ને ખોબલે મત આપી અને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એ પછી એક પણ કોર્પોરેટર અહીં દોકાતા નથી, એમને આ બહેનો ફોન કરે તો કોઈ હરખો જવાબ નથી આપતા। અમે લગ્નમાં સીવી, અમે બહાર સીવી, અમે ચૂંટણી કામગીરીમાં સીવી, તો અમારું અહીંના બહેનોનું અને અહીંના લોકોનું એવું કહેવું છે કે ભાઈ તમારે જ્યારે મત જોતા હોય ત્યારે તમે અડધી રાતે અમને જગાડો છો અને અમે તમને ખોબલે ને ખોબલે મત આપેલા છે અને અમે તમને જીતાડ્યા છે। તો અમારો ફક્ત ને ફક્ત એક જ આ પ્રોબ્લેમ છે કે ભાઈ અમારે પાણીની સમસ્યા। માણસ જાગે એટલે પહેલું એને જો જીવનમાં પહેલો જોવે તો જાગે એટલે પહેલા પાણી જોવે, એટલે પાણીની સમસ્યા હંમેશને માટે આ જે છે। હજી તમે જો આ બાજુના શેરીમાંથી પણ બહેનો આવી રહ્યા છે, અહીંયા લગભગ અમારે 200 થી 250 આ બાનુબેનની વાડી જે શેરી નંબર 8 છે એમાં 300 થી 400 મકાન છે અને હરમેશને માટે 1.5 થી 2 મહિનાથી આ પ્રોબ્લેમ થયેલો છે। પાણી કેવું તમારે આવે છે ને કેટલો ટાઈમ પાણી આપે છે? આ લોકો સવારે એમ કે છે, પૂછવું હોય જે ખોલવાવાળા છે આ પાણીનું લાઈન ખોલવાવાળા એને આપણે કહેવી તો ભાઈ રાતે 3 વાગે તમને પાણી આવશે, તો 3 વાગ્યાની આ બૈરાઓ બિચારા જે અહીંયા તો હું તમને કહું મધ્યમ હાવ ગરીબ લોકો રહેશે, રોજ કામે જાય અને રોજ લાવીને ખાવાવાળા છે। આ બધી બહેનો છે એ બધા મજૂર વર્ગના લોકો છે। હવે એક દિવસ કામ પાડે 500 રૂપિયાનું કામ પડે, એટલે પહેલા તો અમારે એવું કહેવાનું છે કે એ લોકો હાસો ટાઈમ નથી આપતા અને પાણી આપે તો આ તમે જુઓ, આ ડોલમાં હું તમને બતાવું, આ તમે જુઓ, કેમેરો કરો, આ આવું પાણી આવે છે, આ જોઈ લો તમે, આ ખરેખર સાચી વાસ્તવિકતા છે, આ કોઈ એવી બનાવટી વાસ્તવિકતા નથી। એટલે અમે અહીંના કોર્પોરેટરો એવા અમે કોર્પોરેટરને ફોન કર્યો તો ટાંકા મોકલે છે, પણ એને કેટેગરી હોય ભાઈ અઠવાડિયે 15 દી એકાદ 2 ટાંકા મોકલે છે, પણ ટાંકાથી શું થવાનું? 300 ઘર અહીં છે એને ટાંકાથી કોઈ દિવસ આ સમસ્યા સોલ્વ ન થાય। એટલે આ લોકોનું ને અમારું બધાનું, હું પણ આ શેરીમાં રહું છું અને લગભગ 30-35 વર્ષ રહું છું, દર ઉનાળામાં પ્રોબ્લેમ થાય છે। એક નહીં, આ હું લગભગ 15-20 વર્ષથી રહું છું આ શેરી નંબર 8 ની જે બાનુબેનની વાડી છે એમાં લગભગ 15-20 વર્ષથી આ પ્રોબ્લેમ છે અને આ દર ઉનાળે આ લોકો આવી રીતે ભેગા થાય છે અને રજૂઆત કરે છે પણ કોઈ સાંભળતું નથી।